રાજકોટની કરવી છે। સ્પર્ધાત્મક પરીક્ષા માટે તૈયારી કરો, પરીક્ષા આપો અને પાસ પણ થાઓ। જો કે ભરતી માટેની રાહ જોવાનો સમય પૂર્ણ જ ન થાય તો, અને એમાં પણ જો વય મર્યાદા પૂર્ણ થવાની આરે હોય તો ઉમેદવારોની જે હાલત થાય છે તેના બોલતા પુરાવા રાજકોટમાં છેલ્લા 4 દિવસથી જોવા મળી રહ્યા છે। 300 થી વધુ યુવકો સતત 4 દિવસથી ધરણા, ન કોઈ ઘરે ગયા છે, ન કોઈ પાસે પૂરતા પૈસા છે, ન ખાવાના ઠેકાણા, ન તબિયતના ઠેકાણા। લથડતી તબિયત સાથે સતત 4 દિવસથી આ યુવાનો માત્ર એક જ માંગ કરી રહ્યા છે કે વહેલી તકે ભરતી કરો અને અમારા સંયમની પરીક્ષા લેવાનું બંધ કરો। વિદ્યુત સહાયક વર્ગ 4ની 1 વર્ષ પહેલા લેવાયેલી પરીક્ષામાં મેરિટમાં આવેલા આ ઉમેદવારો છે જેઓ ભરતી નહીં થતા પરેશાન છે। 12 જ દિવસમાં વેઇટિંગ લિસ્ટનો સમય પૂરો થઈ જશે અને આ મર્યાદામાં ભરતી નહીં થાય તો આ વિદ્યાર્થીઓએ આપેલી પરીક્ષા એળે જશે। અમે ઉર્જા મંત્રીને પણ મળ્યા હતા ગાંધીનગર। ઉર્જા મંત્રી એમ કીધું સૌરાષ્ટ્રના વિદ્યાર્થીઓને નોકરી જોઈએ। સૌરાષ્ટ્રના વિદ્યાર્થીઓ નોકરી ન મેળવો, નોકરીમાં પ્રયાસ ન કરો, ખેતી કરો, ઢોરાચારો। તો અમે ઢોરાચારો અને ખેતી કરવી હોય તો શું લેવા પરીક્ષાની તૈયારી કરી છે। 5-6 વર્ષથી અમે લાઈનમાં છીએ। અમારી વિનંતી છે કે બધા નાના પરિવારમાંથી બધા મજૂરી કરીને આવે છે, જે હાલ કોઈ પાસે ખાવા પીવાના પૈસા પણ નથી। 4 દિવસથી હેરાન થઈએ છીએ અમે। અમુક લોકોની તબિયત પણ બહુ ખરાબ હોય છે અને છતાં બધા આટલું મેરિટ આવવા છતાં 4થા વર્ગના કર્મચારી છે, છતાં આ લોકોને કોઈને નોકરી નથી મળતી। અને મારી પણ ઉંમર જે 1-2 વર્ષમાં પૂરી થવાની સમય આવી ગયો છે, તો અત્યાર સુધી અમે ઘણી બધી એક્ઝામ આપી અને હવે પણ અમારો વારો ના આવે તો અમારે શું કરવાનું? વાત જરા વિસ્તારથી સમજીએ તો વિદ્યુત સહાયક વર્ગ 4 માટે ભરતી કરવા આ ઉમેદવારો માંગ કરી રહ્યા છે। 1 વર્ષ પહેલા લેવાયેલી પરીક્ષામાં મેરિટમાં આ ઉમેદવારો ઉત્તીર્ણ થયેલા છે। ઉમેદવારોની માંગ છે કે જે જગ્યાઓ ખાલી છે તેના પર 14 તારીખ પહેલા ભરતી કરાય। આગામી 12 દિવસમાં વેઇટિંગ લિસ્ટનો સમય પૂર્ણ થવાનો છે। જો સમય મર્યાદામાં ભરતી નહીં થાય તો ઉમેદવારોએ આપેલા પરીક્ષા ઓળે જશે। પીજીવીસીએલના 46 ડિવિઝન છે, જેમાંથી 8 ડિવિઝનમાં 360 થી વધુ વિદ્યુત સહાયકોની જગ્યાઓ ખાલી પડી છે। મહત્વનું છે કે વિદ્યાર્થીઓ આ ખાલી જગ્યાઓ ભરવા માટેની માંગ કરી રહ્યા છે। વિદ્યાર્થીઓની સાથે એનએસયુઆઈ પણ જોડાઈ છે અને એવી ચીમકી ઉચ્ચારી છે કે જો ઝડપથી નિર્ણય નહીં લેવાય તો હવે ગાંધી ચિંધ્યા નહીં પરંતુ ભગવતસિંહની રાહે આંદોલન થશે। ના પેટનું પાણી હલતું નથી ત્યારે અમે આજે સરકારશ્રીના ઉર્જા મંત્રીશ્રીને કહેવા માંગીએ છીએ કે તમે આવો, આ વિદ્યાર્થીઓ સાથે મંત્રણા કરો। વિદ્યાર્થીઓની વ્યાજબી માંગ છે, તમે કોઈ રસ્તો કાઢો। જો આગામી દિવસોમાં કરવામાં નહીં આવે તો એનએસયુના પ્રદેશ પ્રમુખ તરીકે હું કહું છું કે આગળના દિવસોમાં એનએસયુ સમગ્ર ગુજરાતમાં રોડ ઉપર ઉતરશે અને ગાંધી ચિંધ્યા માર્ગે નહીં પણ ભગતસિંહના માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે।